કુરજી તો પગે લાગીને વયો આવ્યો. એમાં ઘરના બધા બહાર ગામ ગયા હતા ને કુરજીએ ત્રિકમ ઉપાડ્યું, મંડ્યો ખોદવા. લગભગ 1.5 હાથ ખોદ્યું હોય છે ને ત્યાં ત્રાંબાનો ઘડો નીકળ્યો, માથે લીલું લુગડું જાડું બાંધેલું. જેમ નેતા ઉદઘાટનમાં રિબિન કાપે ને એમ હળફ દઈને પટારામાંથી કાતર લે ફટ દઈને કાપી નાખ્યું એ લુગડું. અને આમ ઉચકાવીને જોયું ને રાણી સિક્કાના રૂપિયા ગણ્યા 1000 પૂરા. અને કુરજીના મોઢામાંથી વેણ નીકળી ગયા કે ઊંદેડો કૂદકા મારતો હતો. અને બાલકદાસ બાપુએ વાત કરી, આ મોહનિયાના લગ્ન છે ને હવે રૂપિયાની ચિંતા વહી ગઈ. વાહ, ધન છે બાલકદાસ બાપુને. હવે બાલકદાસ બાપુએ ખોદવાનું એટલે કીધું હતું કે ત્યાં કુરીઓ જો ગોઠણમાં ખોદી નાખે તો ઉંદરની રેન્જ કપાઈ જાય એમ. અને આ ચમત્કાર, આને ચમત્કાર એ ભાઈ બાપુના કહેવાથી આ ઘટના બની. બાપુને બિચારાને મનમાં એ તો સરળ સંત,